ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કે પમ્મીએસ ડાયરીઝમાં. તો ગાઈસ, ફર્સ્ટલી તમને બધાને હેપી ન્યૂ યર. અમારું ન્યૂ યર હજી હવે થઈ ગયું છે. અમારી સોસાયટીમાં છે ને 8:30 ગેટ ટુગેધર છે. તો હું રંગોળી પહેલાં ઉઠી અને રંગોળી મેં થોડી પ્રિપેર કરી દીધી, કેમ કે કાલ રાતના ફૂલ હતા ને તો બધા સુકાઈ ગયા હતા. તો મેં પાછા બધા કર્યા અને હવે હું રેડી થાઉં છું. તો આ ડેકોરેશન છે આપણી કાકાના ઘરનું છે. જો મસ્ત કર્યું છે, એને ફ્લાવરથી ડેકોરેટ કર્યું અને આ જે મોરવાળો દીવો મૂક્યો ને મસ્ત લાગે. ચલો ગાઈસ, ખમણ અને જલેબી ખાવા ન્યૂ યરના દિવસે. ગાઈસ, આજે ન્યૂ યર છે તો અમે લોકો કાલ ભૈરવ દાદાના મંદિર આવ્યા હતા. ગાઈસ, આજે આ પેટ્રોલ પંપનું ઓપનિંગ હતું અને મને બોલાવી હતી ઓપનિંગમાં, પણ અમારે સ્નેહ મિલન હતું ને તો હું જઈ ન શકી. તો ગાઈસ, આજે અમારાથી કંઈ વ્લોગ થયો નથી, કેમ કે જાય ગયા ત્યારથી બધા મહેમાન આવા કરતા હતા. અમારી સોસાયટીમાં સ્નેહ મિલન હતું તો બધાએ મળ્યા ત્યાં અને પછી નાસ્તા પાણી કર્યા અને પછી પાછા બધા ઘરે આવતા હતા બેસવા માટે. અને પછી નાસ્તાની ટ્રે દેવાની, કોઈક સોડા પીતી હોય તેને એ દેવાનું, કોઈકને ચા દેવાની, પાણીની, એવું બધું દેવાનું. અને મને તો આજે બરાબર નહોતું એટલે મોટા ભાગની મમ્મી જ કરતા હતા આજે, તો મેં કાંઈ એટલું કર્યું નથી. એટલે મમ્મી બરાબરના થાકી ગયા, એણે હમણાં દવા લીધી, એનું માથું બહુ ચડી ગયું એટલા માટે. અને હવે અત્યારે રસોઈ કરવાના છીએ. આજે મમ્મી તમને બતાવ્યા જ નથી તો બતાવી દે. મમ્મી હેપી ન્યૂ યર કહી દો બધાને. થાકી ગયા છે જે માથું ચડી ગયું. અને આ યશ કાંઈ કરતો નથી, એને વ્લોગ લેવાનું કહું તો વ્લોગ શૂટ નથી કરતો અને બાકી બધાને એમ કે વ્લોગ કરો એમ કે, અને પોતે વ્લોગ જ નથી લેતો. એને કંઈક કહો, બધા એમ કહો કે યશભાઈ તમે આવજો વ્લોગમાં, વિડીયોમાં, એટલે યશભાઈ આવશે. નકર છે ને યશભાઈ વ્લોગ જ નહીં શૂટ કરે. આ રંગોળી મેં કરી હતી અને આ મમ્મીએ જો, પણ અહીંયા બધા આવતા હોય ને એટલે વિખાઈ જાય, ત્યાં તો કોઈ જાય નહીં એટલે એવી ને એવી રહી. ગાઈસ, મારી રંગોળી જો આખી વિખાઈ ગઈ. આ બધું કરમાઈ ગયું, હવે એને કાઢી નાખવી પડશે. નકર ન્યૂ યરનો આજનો દિવસ અને પછી હું રહેવા દેતી દર વર્ષે, કેમ કે ફ્લાવરની તું નાની કરતી, આ સાઈડ હું કલરવાળી પૂરતી, પણ કાલે મને સારું નહોતું એટલે ખાલી આ પૂરી. જો બધા ફૂલ કરવાઈ ગયા. અને આજ તો મહેમાન શરૂ રહ્યા હતા ને, આપણે આવી રીતના હું બ્લોગ લાવું તો અહીંયાથી જે જતા હોય ને, જો એ લોકો આવી રીતના, હા બ્લોગ બનાવે, હા આવી રીતે માણસો મળે, હા આવી રીતના માણસો મળે. એ લોકો શોખ થઈ જાય, આવું કરે રસ્તામાં હાલતા હોય ને આપણે એટલા માટે. આ સારું કેમેરો શરૂ હતો ને આ વિડીયો આવી ગયો ને, કેપ્ચર થઈ ગયો ને. હવે બહુ મોડું થઈ ગયું અને અહીંયા હવે ન અવાય, એટલે બધા વાઈ ગઈ, કોઈના ઘરે સારું ન લાગે હે નહીં. અને યશ છે ને, કોઈ આવે ને તો એને એમ ન પાણી દેવા જાવ, બેન થાકી ગઈ હોય. તમે લોકો આને કહો કે એવું ન હોય કે છોકરીઓને જે કંઈ કામ કરે, છોકરા એ કામ કરે ને તો કાંઈ ન થાય. એ લોકો પાણી ને એવું દે ને તો હાલે, એમ કાંઈ વાંધો ન આવે. આપણામાં એવું કંઈ લખ્યું નથી કે છોકરીઓએ પાણી દેવાનું, ચોકલેટ દેવાની. અને આ છોકરા આવે ને, મારા ઘરે હમણાં એક છોકરો આવ્યો તો, નામ ન લેવાય, કદાચ લોકો જોયું હોય ને તો. અમારા ઘર જે લોકો આવે ને એ લોકો એમ કે, જે નાના છોકરા હોય ને, નાના છોકરા હોય ને, લોકો એમ કે મમ્મી આ ઓલા દીદી છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી, હમણાં અમારા ઘરમાં આવ્યા હતા ને તો એ એમ કહેતા હતા. હજી એ લોકોને નથી ખબર કે અમે વ્લોગનું હતું કરીએ. વ્લોગનું હજી બહાર પાડ્યું નથી ઓફિશિયલી. આમ બહાર પાડશું ને તો બધા અમારા ઘરે આવીને મોટા એ જોયા ને તો એ લોકો એમ કે, એ ઓલા વ્લોગમાં તારી મમ્મી કેવા લાગતા હતા, કાં ઓલા વ્લોગમાં મમ્મી કેવું બોલતી હતી, કાં તો છોકરી કેવું બોલ, એવું બધું બોલ કરે ને. એટલે અમે લોકો કે બહાર પાડ્યું જ નથી. પાડશું ને તો શાંતિથી પાડશું જ્યારે રીચ સારી એવી મળી ગઈ છે, તમારો સપોર્ટ મળશે ત્યારે. હા, તો તમે બધા છે ને અમારા વ્લોગ જોવો. મને ખબર અમારા વ્લોગમાંથી તમને એટલું બધું હાસ્ય નથી પ્રાપ્ત થતું, કેમ કે હું એકલી મારું મોઢું બતાવી રાખું, તમને બધાને કંટાળો આવે. હવે આ ભાઈ છે, આ ભાઈ તો કાંઈ વ્લોગમાં આવતા નથી. અમારા મમ્મી બિચારા એને હું કહું તો એમને બોલે એમ આપણે કહીએ ને તો આપણી યાર વાત કરે ને એવું કરે. એટલે મારી મમ્મી આવે પણ આવડો કાંઈક આવે, એને રોસ્ટ કરતાં બહુ સારું આવડે યશને. પણ એ કેવું ઓન કેમેરા ન કરીએ કે ઓફ કેમેરા આવે તો એટલું બધું બોલે ને તો તમને લોકોને એમ થાય રોવા માંડીએ, એટલું બધું રોસ્ટ કરે સામેવાળાને. પણ એ જો ઓન કેમેરા કરતો થઈ જાય ને તો તમને બહુ દાંત આવે ને મજા આવે વ્લોગ જોવાની. આમાં મારું એકનું મોઢું જોવાનું તમને પછી કંટાળો જ આવે ને. તો આને કંઈક કહો, આને કે વ્લોગ કરે ને
એ વિડીયોમાં આવે, રોસ્ટ કરે, એના રીતના એના શબ્દો બે બહાર કાઢે તો મજા આવે. ગાઈઝ ન્યુ યર પતી ગયું છે હવે, અને હવે કોઈ મહેમાન પણ નહીં આવે કેમ કે 11 વાગી ગયા છે, તો બહુ લેટ ના કોઈ આવે નહીં. અને હવે આપણે ફટાફટ કપડાં ચેન્જ કરીને સૂઈ જઈએ, અને કાલે એક નવા બ્લોગની સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.